નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્ટેપ ઓફ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અહીંયા આપણી હેરોનું સૂત્ર ચાલુ છે, બરાબર. આજે એનું પાર્ટ 2 બનીશું. ઓકે, અને બધા મિત્રોને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, બરાબર. આજે આપણે એનું શેડ્યુલ તમને આપી દઈશું. ઓકે, સાંજ સુધીમાં તમને શેડ્યુલ મળી જશે, બરાબર. ચલો આગળ વધીએ. ઓકે, આગળનો પ્રશ્ન છે, એક ત્રિકોણની બાજુઓ 5 સેમી, 12 સેમી અને 13 છે, તો કયા પ્રકારનો ત્રિકોણ છે? તો જુઓ મિત્રો, આ 5 12, 5 નો વર્ગ કેટલો થાય? 25 થાય. 12 નો કેટલો થાય? 144. બંનેનો વર્ગ કેટલો, સરવાળો કેટલો થાય? 169. એકવાનો વર્ગ છે 13 નો, બરાબર. તો આ કેવું ત્રિકોણ થશે? કાટકોણ ત્રિકોણ. એટલે આ પણ તમે જે આપણે પાયથાગોરસ ત્રિપુટીઓ નોંધી છે મિત્રો, એની અંદર ખાસ નોટ ડાઉન કરી રાખજો. ઓકે, જો પાયથાગોરસ ત્રિપુટી તમને ખ્યાલ હશે ને તો તમે આસાનીથી ત્રિકોણનો પ્રકાર અને એની ગણતરીમાં પણ તમને એટલી જ આસાની થશે. ઓકે, ચલો આગળ વધીએ. એક હેક્ટર બરાબર કેટલા થાય મિત્રો? તો આની અંદર એક એક્ઝામ્પલ આવે છે, એમાં મીટર સ્ક્વેર ને હેક્ટરમાં ફેરવવાનું હોય છે. તો એટલા માટે તમે યાદ રાખજો કે 10,000 થાય, અને એ આપણે જીકે ના પર્સપેક્ટિવથી પણ જરૂરી છે. એક હેક્ટર બરાબર 10,000 મીટર સ્ક્વેર થશે. આગળ જોઈએ, ત્રિકોણ એબીસી માં એ બરાબર 12, બી બરાબર 25 અને સી બરાબર 9 હોય, બરાબર. તો બીસી 15 હોય તો બીસી પણ ના વેદની લંબાઈ શોધો. તો મિત્રો અહીંયા જુઓ, 12, 15 અને 9. તો આપણે કાટકોણ ત્રિકોણ દોરી દઈએ, જેની લંબાઈ છે 12, એ બી સી, 15 અને 9. ઓકે, તો ચલો હવે આની અંદર આપણે બીસી, તો બીસી કેટલી છે આપણી? 15 છે, તો એના ઉપરનો વેધ શોધવાનો છે. ઓકે, ચલો અહીંયા આપણે કોઈ બી, અહીંયા જુઓ મિત્રો, અહીંયા નામકરણમાં એ લખ્યું છે ને, તો આપણે એને એ બી કરી દઈએ, આ બી ને બીસી કરી દઈએ, અને આ સી ને આપણે એસી કરી દઈએ. ઓકે, એટલે આપણે ક્લિયર થઈ ગયું બધા. હવે સેમ જે આપણે પેલો એક્ઝામ્પલ ગણ્યું મિત્રો, એ જ રીતે ગણવાનું છે. આપણે સૂત્ર વાપરવું પડશે વેધ શોધવા માટે 1/2 પાયો એટલે કે બીસી, અને એના પરનો વેધ લઈ લઈએ એડી. ઓકે, તો એડી શોધવા માટે આપણા જોડે ત્રિકોણનું ક્ષેત્રફળ હોવું જોઈએ, કારણ કે બીસી તો આપણને આપેલું છે. ઓકે, તો ત્રિકોણના ક્ષેત્રફળ માટે પહેલા આપણે શું કરવું પડશે મિત્રો? અર્ધ પરિમિતિ શોધવી પડશે. ઓકે, તો ચલો અર્ધ પરિમિતિ શોધીએ તો એસ બરાબર શું થશે? a પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2. તો એ હતો આપણો 12, બી હતો આપણો 15 અને સી હતો આપણો 9 ભાગ્યા 2. ઓકે, તો 12 નો 15 કેટલા થઈ જશે મિત્રો? 27. 27 ને 9, 9 એટલે 36 ભાગ્યા 2, એટલે આપણને કેટલો મળી ગયો? 18. ઓકે, ચલો હવે આપણે શોધીએ એસ માઇનસ એ. તો 18 માઇનસ 12 કેટલો થશે? 6. મિત્રો આ એક્ઝામ્પલ આપણે આગળ ગણી ચૂક્યા છીએ, બરાબર. અહીંયા થશે 18 માઇનસ 15, બરાબર. તો 18 માંથી 15 જશે તો 3, અને આગળ છે એસ માઇનસ સી, 18 માઇનસ 9, એટલે આ કેવું થઈ જશે? 9, બરાબર. હવે જુઓ તમે, આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઈએ, બરાબર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હેરોનના સૂત્રની મદદથી એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. ઓકે, તો ચલો હવે શું થશે? અહીંયા એસ ની કિંમત આપણને કેટલી આપેલી છે મિત્રો? 18 ગુણ્યા 6 ગુણ્યા 3 ગુણ્યા 9. હવે 9 તો પૂર્ણ વર્ગ સંખ્યા છે મિત્રો, બરાબર. એટલે એને છેદવી નથી, આપણે 18 નું કરી દઈએ તો 6 3 18 ગુણ્યા 6 ગુણ્યા 3 અને ગુણ્યા 9. તો જુઓ 6 બે વખત છે તો 12 આવશે તો એક વખત, 3 કેટલી વખત છે? બે વખત, 12 આવશે તો એક વખત, અને 9 નું વર્ગમૂળ કેટલું થાય? 3. ઓકે, તો 3 3 9 ને 9 6 54. તો આને લઈ લઈએ આપણે 54. ઓકે, ચલો હવે શું થશે મિત્રો? અહીંયા આનો જવાબ 7.2 આવતો હતો, આપણે જ્યારે પેલું એક્ઝામ્પલ ગણ્યું એટલો, પણ આમાં જોઈ લઈએ કેટલું આવે છે, કારણ કે એમાં આપણે એસી પરનો વેધ શોધ્યો હતો. અહીંયા જોઈ લઈએ શું થાય છે, બરાબર. તો 1/2, હવે 2 ઉપર ગુણાકારમાં જતા રહેશે. ઓકે, પેલા બીસી ની વેલ્યુ મૂકી દઈએ 15 વત્તા એડી બરાબર 54. તો એ જ થશે મિત્રો, એટલો જવાબ આવશે, બરાબર. તો 54 ગુણ્યા 2 થઈ ગયા ભાગ્યા 15. ઓકે, તો આ આપણે કેટલા થતા હતા? 108. 108 ભાગ્યા 15 કર્યા હતા, આપણો જવાબ કેટલો આવતો? 7.2. આ ક્વેશ્ચન મિત્રો રિપીટ થયું છે, બરાબર. આપણું છતાંય તમારે પ્રેક્ટિસ થઈ જશે તો, બરાબર. ચલો હવે આગળ વધીએ. આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. કાટકોણ ત્રિકોણની એક બાજુનું માપ 8 સેમી છે, તેના કર્ણનું માપ કેટલું છે મિત્રો? 10 છે. તો 8 10
બરાબર. હવે જો તમને ત્રિપુટી ખ્યાલ હોય ને તો તમારે ડાયરેક્ટ કશું કરવાની જરૂર નહીં મિત્રો. ત્રિપુટી ખ્યાલ હોય ને, જો આની ત્રિપુટી છે 6, 8 અને 10. હવે આમાં તમે પાયથાગોરસ પ્રમેય મૂકશો ને કે AB નો વર્ગ, આને ચલો નામકરણ કરીએ, ABC. AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. આમાં તમે 8 અને 10 ની કિંમત મૂકશો, અહીંયા 10 ને અહીંયા 8 કિંમત મૂકશો એટલે તમને આની કિંમત 6 મળશે. બરાબર. ઓકે. જો તમને આ 6 મળ્યો તો પછી તમારે આનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો 1/2 પાયો, એટલે કે પાયો ગુણ્યા વેધ પ્રમાણે જોવા જઈએ તો 1/2 ગુણ્યા કાટખૂણું બનાવતી બે બાજુ હોય, એટલે કે 6 ગુણ્યા 8. તો 2 3 6 અને 8 તારીખ કેટલા થઈ જશે? 24. ઓકે. પણ એના માટે મિત્રો આ ત્રિપુટી આપણને ખ્યાલ હોય તો આપણે સીધો આટલું મૂકીને જવાબ લઈ દઈશું. બરાબર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 24. આગળ વધીએ. જો ત્રિપુટી યાદ ના હોય તો મેં કીધું એમ પાયથાગોરસ પ્રમેયમાં કિંમતો મૂકીને પણ આપણે ગણી શકીએ છીએ. એક સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 72 છે. તો એક સમબાજુ ચતુષ્કોણ લઈ લઈએ આપણે. બરાબર. અને એનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 72. તો ABCD. એક વિકર્ણની લંબાઈ D1 છે. તો એક વિકર્ણ આપી દીધો છે. બીજા વિકર્ણની લંબાઈ શોધવાની છે, D2 શોધવાની છે. તો આપણને ખબર છે કે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. ઓકે. આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી હતી, આગળના ચેપ્ટરમાં એક ભણ્યા હતા. તો 1/2 વિકર્ણો D1 અને D2 લઈ લઈએ. ઓકે. કેટલું આપેલું છે આપણનું ક્ષેત્રફળ? 72. 1/2 એક વિકર્ણની કિંમત આપી દીધી છે 16. D2 આપણે શોધવાનું છે. ઓકે. તો D2 ની કિંમત શોધવી હોય તો 2 8 16 અને 8 ભાગાકારમાં આવી જશે. તો D2 બરાબર 72 ભાગ્યા 8. તો 8 9 72. તો આપણો જવાબ કેટલો આવશે મિત્રો? 9. ચલો આગળ વધીએ. એક સમદ્વિભાજુ ત્રિકોણની પાયાની લંબાઈ 10 સેમી છે. તેની પરિમિતિ 28 સેમી હોય તો બે એકરૂપ બાજુઓ પૈકી પ્રત્યેક બાજુની લંબાઈ શોધો. તો જુઓ, એક સમદ્વિભાજુ ત્રિકોણ આપી દીધો છે મિત્રો. આ રીતે સમદ્વિભાજુ. બે બાજુઓ સરખી હોય સમદ્વિભાજુમાં. પછી શું કહે છે? પાયાની લંબાઈ. તો પાયો 10 છે અને બે એકરૂપ બાજુ પૈકી પ્રત્યેક બાજુની લંબાઈ શોધો. તો બે એકરૂપમાંથી આપણને એકનું માપ આપેલું નથી, તો આપણે x લઈ લઈએ. હવે એની પરિમિતિ કેટલી આપેલી છે? 28. તો આપણને ખબર છે કે કોઈ પણ ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુઓનો સરવાળો. 10 બરાબર 28 થઈ ગયા. તો 2x, 10 પેલી બાજુ જશે તો માઇનસ, આ 10 આ બાજુ આવે તો માઇનસ થઈ ગયા. બરાબર. હવે x બરાબર 18 અને ભાગ્યા 2 ભાગાકારમાંથી ક્યાં આવશે? સોરી, ગુણાકારમાંથી ભાગાકારમાં આવે તો x બરાબર કેટલા મળ્યા? 9. તો આ બંને બાજુઓનું માપ કેટલું થઈ જશે? 9. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. એક ત્રિકોણની બે બાજુઓના માપ 9 સેમી અને 10 સેમી છે. જો ત્રિકોણની પરિમિતિ 36 હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. હવે જો મિત્રો, ત્રિકોણની ત્રણ બાજુના માપ નથી આપ્યા, ખાલી બે બાજુના આપ્યા છે. એક છે 9, બીજી છે 10. તો ત્રીજી બાજુ તો શોધવી પડશે ને આપણે. તો ત્રીજી બાજુ શોધવી હોય આપણે, આને A લઈ લઈએ, આને B લઈ લઈએ અને આને શું લઈ C આપણે શોધવાનું છે. બરાબર. તો C શોધ્યા વગર તો આપણને ક્ષેત્રફળ મળશે નહીં. તો આપણે કહી શકીએ કે ભાઈ A વત્તા B વત્તા C બરાબર 36. તો 9 વત્તા 10 વત્તા C બરાબર 36. તો 19 થયા. તો C બરાબર 36 માઇનસ 19. ઓકે. તો C બરાબર કેટલા મળશે આપણને? 17. તો ત્રીજી બાજુ આપણને કેટલી મળી ગઈ? 17. હવે S શોધવું પડશે. તો અર્ધ પરિમિતિ, એટલે પરિમિતિ આપેલી છે તો પરિમિતિના અડધા કેટલા કરી દઈશું? 36 ભાગ્યા 2 એટલે 18 મળી ગયા. ત્યાર પછી આપણે શોધીશું S માઇનસ A. તો 18 માઇનસ એની કિંમત બરાબર 9. 18 માઇનસ 9. તો 18 માંથી 9 જશે તો 9. S માઇનસ B એટલે કે 18 માઇનસ B ની કિંમત કેટલી છે? 10. તો માઇનસ 10. તો કેટલો જવાબ આવ્યો? 8. ત્યાર પછી છે S માઇનસ C એટલે કે 18 માઇનસ 17. એની કિંમત કેટલી મળી? 1. તો બસ હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી નાખીએ આપણે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. તો S ની કિંમત મૂકી દઉં. સોરી, કેટલી આપેલી છે S ની કિંમત? 18. બરાબર. તો અહીંયા 18 મૂકી દો ગુણ્યા 18 ગુણ્યા અહીંયા S માઇનસ A કેટલો આપ્યો છે મિત્રો? 9 ગુણ્યા S માઇનસ B 8 ગુણ્યા 1. ઓકે. ચલો 18 તો પૂર્ણ વર્ગ નથી એટલે એનું વર્ગમૂળ નહીં નીકળે. તેમાંથી 9 અલગ કરીએ આપણે. તો 2 9 18 ગુણ્યા 9. 8 વર્ગમૂળ નથી તેમાંથી એક પૂર્ણ વર્ગ સંખ્યા 4 ને અલગ કરીએ તો 2 ગુણ્યા 4 અને 1 તો રાખીશું કારણ કે 1 નું વર્ગમૂળ 1 આવશે. એટલે ચલો અહીંયા 2 કેટલી વખત છે મિત્રો? 2 વખત. ઓકે. ગુણ્યા અહીંયા 9 ના 3 3 અલગ અલગ લેવા હોય તો પણ અલગ શું કામ લેવા છે? 2 વખત 9 છે, 1 વખત લઈ લઈએ.
બરાબર. 4 નું વર્ગમૂળ કેટલું નીકળશે મિત્રો? 2. 1 નું 1. ઓકે. તો જો 9 દુ 18 ને 18 દુ 36. તો આનું ક્ષેત્રફળ તમારું કેટલું થઈ જશે? 36 સેમી સ્ક્વેર. બરાબર. ચલો આગળ વધીએ. જો ત્રિકોણની બાજુઓના માપ 6, 8, 10 હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? તો જુઓ મિત્રો, મેં હાલ જ તમને કીધું હતું, આપણે શોધીએ ખરું કે આ 6, 8, 10 એ પાયથાગોરસ ત્રિપુટી છે. બરાબર. તો 6, 8, 10 પાયથાગોરસ ત્રિપુટી છે, તો પછી આપણે શું કરવા હેરોનનું સૂત્ર મૂકીને એટલી બધી ગણતરી લાંબી કરવી છે? આપણને ખબર છે કે કાટખૂણું કઈ બાજુ બનાવશે? જે બે નાની બાજુઓ હશે એ. તો 1/2 ગુણ્યા 6 ગુણ્યા 8 આપણને ખબર છે. આપણે દાખલો ગણે જવાબ કેટલો આવ્યો હતો? 24. અહીંયા 2, 3, 6 થઈ જશે, 8, 3, 24. બરાબર. તો આપણો જવાબ થઈ જશે 24 સેમી સ્ક્વેર. ઓકે. જો ત્રિકોણ AB બરાબર કાટકોણ ત્રિકોણમાં B 90 નો આપી દીધો છે. બરાબર. ઓકે. ત્રિકોણ ABC માં AB 5 આપી છે, BC 12 આપી છે, AC આપણે શોધવાની છે. ઓકે. એના વગર તો આપણને અર્ધ પરિમિતિ S મળશે નહીં. તો આની પણ એક ત્રિપુટી લખી દો મિત્રો, 5, 12 અને 13. જો તમને ખબર હશે તો સીધું તમે 13 મૂકીને ગણતરી કરી શકશો. અધરવાઇઝ તમે પાયથાગોરસ પ્રમેય વાપરી શકો છો કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ઓકે. તો AB નો વર્ગ કેટલો થશે? 5 નો વર્ગ, BC નો 12 નો વર્ગ. ઓકે. 5 નો વર્ગ કેટલો થઈ ગયો? 25, 12 નો વર્ગ 144, સરવાળો આવ્યો 169. ઓકે. તો 169 કોનો વર્ગ છે મિત્રો? 13 નો. તો AC બરાબર 13 મળી ગયા. હવે 13 મળે તો આપણે સીધી પરિમિતિ શોધવી હોય, અર્ધ પરિમિતિ બરાબર શું કરીશું? બધી બાજુનો સરવાળો ભાગ્યા 2. તો જુઓ 12 ને 5, 17 ને 30. ઓકે, સોરી 30 એટલે ભાગ્યા 2, એટલે 30 ભાગ્યા 2 કરશું એટલે આપણે S જ માંગીશું. તો S કેટલો મળશે આપણને? 15. જો તમને સીધી ત્રિપુટી ખબર હોય તો અહીંયાથી સરવાળો કરીને ભાગ્યા 2 કરો તો આપણો જવાબ તમને મળી જાય. ઓકે. આગળ વધીએ મિત્રો. એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ 100 છે. આવજો. એક સમબાજુ ચતુષ્કોણ છે મિત્રો, એની પરિમિતિ કેટલી આપેલી છે? 100. દરેક બાજુનું માપ કેટલું થઈ જશે? પરિમિતિ એટલે A વત્તા A વત્તા A વત્તા A, ચારે બાજુનો સરવાળો છે. હવે ચારે બાજુ કેમ A લીધી? કારણ કે બધી બાજુઓ સરખી હોય સમબાજુમાં. તો 4A બરાબર 100. તો A બરાબર 100 ભાગ્યા 4 એટલે 25 થઈ ગયા. બરાબર. આપણને દરેક બાજુ કેટલાની મળશે? 25 ની. બરાબર. જો એક વિકર્ણની લંબાઈ 48 હોય એટલે D1 48 આપી દીધો છે, તો બીજા વિકર્ણની લંબાઈ શોધો. ઓકે. તો ચલો અહીંયા O નામ કરી દઈએ. બંને વિકર્ણનો કાટખૂણે છેદે છે, આપણને ખ્યાલ જ છે. હવે બીજા વિકર્ણની લંબાઈ શોધવા માટે મિત્રો આ તમને 48 આપેલી છે. કેટલી આપેલી છે? 48. તો આ અડધી કેટલી થઈ જશે? 24, કારણ કે આ બે બાજુઓ સરખી થવાની અને અહીંયા આ બે બાજુઓ સરખી. નામકરણ કરવું હોય તો ABCD. તો AO અને OC બંને સરખી થશે. કોની અડધી? AC ની અડધી. અને BO અને OD સરખી થશે, BD ની અડધી. ઓકે. તો જુઓ, હવે આપણે આ શોધવાનું છે. હવે અહીંયા તમે પાયથાગોરસ પ્રમેય લગાવો. કયા ત્રિકોણમાં? ત્રિકોણ AOB માં ખૂણો O90 નો છે એટલે પાયથાગોરસ પ્રમેય લગાવજો. જો પાયથાગોરસ પ્રમેય ના લગાવો મિત્રો અને સીધી તમને ત્રિપુટી ખબર હોય, બરાબર. ઓકે. સીધી ત્રિપુટી ખબર હોય, ભાઈ 24 નો વર્ગ કેટલો થાય? 576. ઓકે. તો અહીંયા 7 આવે. આ એક ત્રિપુટી બીજી લખી દેજો તમે. 7, 24 અને 25. ઓકે. આપણે જોવો તો અહીંયા પાયથાગોરસ પ્રમેય લગાવી દઈએ તો AB તો આપેલી છે, તો AB કર્ણ છે, તો AB નો વર્ગ બરાબર શું થાય? AO નો વર્ગ વત્તા BO નો વર્ગ. ઓકે. તો AB આપણને 25 આપેલી છે, 25 નો વર્ગ. AO આપણને કેટલી આપેલી છે મિત્રો? 24 નો વર્ગ. BO આપણે શોધવાનું છે. ઓકે. તો 25 નો વર્ગ 625. ઓકે. 24 નો વર્ગ 576 બરાબર BO નો વર્ગ. તો આનો જવાબ આવશે 49 બરાબર BO નો વર્ગ. તો BO બરાબર કેટલા મળી ગયા આપણને? 7 મળશે. ઓકે. તો જો 7 મળી ગયા આપણને. તો એક આ ત્રિપુટી તમે નોટ ડાઉન કરી રાખજો. એટલે 24, 25 હોય તો 7 મળી જાય. હવે સીધું આ 7 મળી જાય આપણને કેટલી મળવાની? 7. એટલે બીજા વિકર્ણની લંબાઈ કેટલી થઈ જાય? 7 ને 7 14. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી. હવે અહીંયા 7 આવે તો ઉતાવળમાં 7 ના લખી દેવાનું મિત્રો, કારણ કે આ અડધો જ વિકર્ણ હશે. બીજો અડધો એના જેટલો જ હશે, એટલે બંનેનો સરવાળો કરવો જરૂરી છે. ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે. બરાબર. આનું માપ કેટલું છે? જે સરખી બાજુઓ છે AB અને AC, એ બંનેના માપ કેટલા આપેલા છે મિત્રો? 5 અને 5. અને જે સરખી નથી BC, ABC, એનું 8 આપેલું છે. તો આની અંદર આપણે A બરાબર 5 લઈશું. બરાબર.
બી બરાબર 5 લેશું અને સી બરાબર 8 લેશું. આનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે એસ શોધી અને પછી હેરોનનું સૂત્ર મૂકી. બરાબર, તો આને તમે SP2 સેલ્ફ પ્રેક્ટિસ 2 નંબરનો દાખલો કમેન્ટ બોક્સમાં કેટલો જવાબ આવશે જણાવશો મને. સાચા જવાબ ઉપર હું તમને હાર્ટ આપી દઈશ. ઓકે, ચલો હાર્ટ આપી દઈશ અથવા તો તમને ત્યાં આગળ હું પિન કમેન્ટ કરી દઈશ એ જવાબ સાચો હશે. આ આપણા ઓપ્શન છે. ઓકે, ચલો આગળ વધીએ. એક ત્રિકોણની બાજુઓના માપનું પ્રમાણ અને એ બી અને સી, જો તે સૌથી નાની બાજુનું માપ 28 હોય તો ત્રિકોણની અર્ધ પરિમિતિ કેટલી થાય? તો પહેલા તો મિત્રો આપણને સૌથી નાની બાજુનું માપ આપ્યું છે અને અહીંયા જેમ પ્રમાણ આપ્યું છે. બરાબર, તો આપણે જેમ પ્રમાણ પ્રમાણે લઈ લઈએ. એ બરાબર કેટલા એક્સ? 4x. બી બરાબર કેટલા એક્સ થાય? 5x. અને સી બરાબર કેટલા થાય? 8x. ઓકે, હવે અહીંયા જો તમે સૌથી નાની બાજુ તો આપણે નક્કી કરી શકીએ ભાઈ 4x સૌથી નાની બાજુ છે, તો એનું માપ કેટલું? એ બરાબર 4x. એનું માપ કેટલું આપ્યું છે? 28. તો તમે x નું કરતા બનાવો તો 28 ભાગ્યા 4, તો x બરાબર કેટલા થઈ ગયા? 27. સોરી, 7 4 28 એટલે 7 થઈ ગયા. હવે અહીંયા શું થશે મિત્રો? 5 ગુણ્યા 7 કરશું એટલે 5 સત્તા કેટલા થઈ ગયા? 35. અને 8 ગુણ્યા 7 કરશું, બરાબર, તો 8 સિત્તેર કેટલા થઈ ગયા? 56. ઓકે, હવે આપણે શું કરવાનું છે? અર્ધ પરિમિતિ શોધવાની છે. આ તો સૌથી નાની બાજુ તો આપણને 28 આપેલી જ છે. હવે અર્ધ પરિમિતિ s બરાબર a પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2. ઓકે, તો 28 પ્લસ 35 પ્લસ 56 ભાગ્યા 2. ઓકે, તો જુઓ મિત્રો, અહીંયા આનો સરવાળો તમે કરશો એટલે 119 મળશે ભાગ્યા 2. 119 ના અડધા એટલે 120 ના અડધા 60 એટલે કે 59.5 થાય. બરાબર, તો જો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી. આગળ વધીએ. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો મિત્રો જો આ તો સમબાજુનું છે, સમબાજુ ત્રિકોણનું છે. આ છે સમાંતર બાજુ ચતુષ્કોણનું છે. બરાબર, આ છે એ કોનું છે મિત્રો? ચોરસનું છે. ઓકે, કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર 1/2 ગુણ્યા. બરાબર, એ આપણે આગળના એક્ઝામ્પલોમાં ઉપયોગ કર્યું છે એટલે આપણો જવાબ અહીંયા શું થશે? ઓપ્શન એ. ઓકે, આગળ વધીએ. 8 સેમી બાજુવાળા સમબાજુ ત્રિકોણ માટે અર્ધ પરિમિતિ s બરાબર કેટલું? બરાબર, તો જુઓ મિત્રો, જો આનો વેધ પૂછ્યો હોત ને, વેધ તો યાદ કરો. વેધ માટે મેં તમને કયું સૂત્ર બતાવ્યું હતું? વર્ગમૂળમાં 3a ભાગ્યા 2. જો વેધ પૂછે તો આ સૂત્ર વાપરીશું. મને યાદ આવ્યું 8 સેમી બાજુવાળું સમબાજુ ત્રિકોણ કીધું એટલે એક મેં તમને રિવાઇઝ કરાવડાવી. બરાબર, હવે અર્ધ પરિમિતિ પૂછી છે તો આપણને ખબર છે કે 8 + 8 + 8 ભાગ્યા કેટલા થઈ જશે? 2. તો 24 ભાગ્યા 2 એટલે આપણો જવાબ અહીંયા અર્ધ પરિમિતિ કેટલો થઈ જશે? 12. કારણ કે 8 સેમી બાજુવાળું સમબાજુ કીધું એટલે બધી બાજુના માપ કેવા હોય? સરખા. ઓકે, અને અર્ધ પરિમિતિ એટલે પરિમિતિ ભાગ્યા 2 એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ 12. જો કોઈ ત્રિકોણનો પાયો અને અનુરૂપ વેધ આપેલા હોય તો તેનું ક્ષેત્રફળ કયા સૂત્રથી? જો પાયો અને વેધ આપેલો હોય તો તમે કયું સૂત્ર વાપરશો મિત્રો? તો આપણે વાપરશું 1/2 પાયો ગુણ્યા વેધ. ચલો આગળ વધીએ. એબીસી સમબાજુ ત્રિકોણ છે અને એની અર્ધ પરિમિતિ 30 છે, તો એનો એરિયા કેટલો થશે? બરાબર, હવે જો અર્ધ પરિમિતિ મિત્રો 30 આપેલી છે. બરાબર, તો s બરાબર 30. એટલે અર્ધ પરિમિતિ a પ્લસ બી પ્લસ સી બરાબર ભાગ્યા 2. ઓકે, a પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2 બરાબર 30 થાય. તો a પ્લસ બી પ્લસ સી બરાબર, હવે જુઓ સમબાજુ કીધું છે એટલે આ બધાની જગ્યાએ a વાપરી શકું. a બરાબર કેટલા થઈ ગયા? 30 ગુણ્યા 2 એટલે 3a બરાબર કેટલા થઈ ગયા? 60. તો a બરાબર 60 ભાગ્યા 2. તો a બરાબર કેટલા થઈ ગયા? 20 થઈ ગયા. ઓકે, a બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 20. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સમબાજુ ત્રિકોણનું શું થાય મિત્રો સૂત્ર? સમબાજુનું ક્ષેત્રફળ. તો વર્ગમૂળમાં 3/4 બાજુનો વર્ગ. બાજુ કેટલી છે? 20 નો વર્ગ. તો વર્ગમૂળમાં 3/4 20 નો વર્ગ કેટલો થાય? 400. તો અહીંયા ઉડી ગયા 400/4 એટલે વર્ગમૂળ કેટલો જવાબ આવશે? 100 વર્ગમૂળમાં 3. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ 100 વર્ગમૂળમાં 3. બરાબર, આગળ વધીએ. ચોરસનું ક્ષેત્રફળ. તો જુઓ મિત્રો, ચોરસનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા. હવે આપણે જનરલી ચોરસનું ક્ષેત્રફળમાં શું કરીએ છીએ? બાજુનો વર્ગ. ઓકે, અથવા તો l ગુણ્યા l. પણ અહીંયા આગળ એક 1/2 આપેલો છે. તો મિત્રો આપણને બધા જાણીએ છીએ કે દરેક ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે. બરાબર, એટલે તમે સમબાજુનું
ક્ષેત્રફળનું સૂત્ર વાપરો. તો સમબાજુનું શું હતું? 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. એટલે વિકર્ણોનો ગુણાકાર એટલે શું થાય મિત્રો? વિકર્ણોનો ગુણાકાર આવે. પણ ચોરસમાં આપણને ખબર છે કે બંને વિકર્ણોના માપ કેવા હોય? સરખા. એટલે અહીંયા બંને વિકર્ણો સરખા છે. તમે વિકર્ણોનો વર્ગ કરી શકો. તો આપણો જવાબ આવશે બી, વિકર્ણનો વર્ગ થશે. બરાબર? ઓકે, ચલો આગળ વધીએ. જો ત્રિકોણની ત્રણેય બાજુ જુદી જુદી હોય તો તેને કેવો ત્રિકોણ કહે છે? તો તેને વિષમ બાજુ ત્રિકોણ. ત્રણેય બાજુ સરખી હોય તો સમબાજુ, બે બાજુ સરખી હોય, બરાબર, તો શું થશે? સમજવી બાજુ. ત્રણેય બાજુ જુદી જુદી હોય તો એને વિષમ બાજુ કહેવાશે. કાટકોણમાં શું હશે મિત્રો? એક ખૂણો 90 નો હશે. ઓકે, ચલો આગળ વધીએ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો મેં હાલ જ એક ઓપ્શનમાં તમને વાત કરી, પાયો ગુણ્યા અનુરૂપ વેધ. સમાંતર બાજુ ચતુષ્કોણનું પૂછ્યું છે, બરાબર. જો ત્રિકોણનું પૂછે તો 1/2 પાયો ગુણ્યા વેધ, અને સમાંતર બાજુ ચતુષ્કોણનું પૂછે તો પાયો ગુણ્યા વેધ આવશે. બરાબર. જો સમજવી બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 2 વર્ગમૂળમાં 3 સેમી હોય તો પ્રત્યેક બાજુની લંબાઈ શોધો. તો આપણે લંબાઈ એ ધારી લઈએ મિત્રો. તો આપણું સૂત્ર શું છે? વર્ગમૂળમાં 3/4 બાજુનો વર્ગ. ઓકે, હવે આ ક્ષેત્રફળનું સૂત્ર છે. એમના હિસાબે ક્ષેત્રફળ કેટલું છે? 2 વર્ગમૂળમાં 3. તો એ સ્ક્વેર બરાબર શું થઈ જશે મિત્રો? જો 4 આ બાજુ ગુણાકારમાં આવશે તો 4 ગુણ્યા 2 વર્ગમૂળમાં 3, અને આ વર્ગમૂળમાં 3 ગુણાકારમાં હતા તો આ બાજુ ભાગાકારમાં આવી જશે. વર્ગમૂળમાં 3 ઉડી ગયા તો એ સ્ક્વેર બરાબર 8 થઈ ગયા. ઓકે, તો 8 નું વર્ગમૂળ કેટલું થાય મિત્રો? જો વર્ગમૂળમાં 8 હોય તો એ વારંવાર મેં તમને બતાવ્યું છે, 4 દુ 8 થાય તો 4 નું વર્ગમૂળ 12 આવે તો કેટલા થઈ ગયા? 2. તો 2 વર્ગમૂળમાં 2. તો આપણો જવાબ આવશે, બાજુનું માપ કેટલું હશે? 2 વર્ગમૂળમાં 2. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આગળ વધીએ. ઓકે, આગળનો પ્રશ્ન છે સમલંબ ચતુષ્કોણ. તો પહેલા યાદ કરો મિત્રો, સમલંબ ચતુષ્કોણ એટલે આવો આકાર હતો, બરાબર. આનું ક્ષેત્રફળ એટલે શું થાય મિત્રો? જે સમાંતર બાજુઓ કઈ છે? એ અને બી, અને એમની વચ્ચેનું લંબ અંતર એટલે કે આ એચ, બરાબર. તો આનું સૂત્ર શું થાય છે મિત્રો? 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર. આ આનું સૂત્ર છે. હવે આને શાબ્દિક સ્વરૂપે જો તો શું કહે છે અહીંયા? 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુઓનો સરવાળો. તો આપણે 2 સમાંતર બાજુઓનો સરવાળો કર્યો ગુણ્યા 2 સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર, એટલે એને આપણે શું લીધું? h. બરાબર. અહીંયા આકૃતિ ફરીથી નીચે દોરી દો એટલે તમારે ક્લિયર થઈ જાય. જો તમે આ 2 સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર h લઈ લો, આ 2 સમાંતર બાજુ a અને b લઈ લો, તો તમારું સૂત્ર શું થશે? 1/2 ગુણ્યા a પ્લસ b ગુણ્યા h. ઓકે, ચલો આગળ વધીએ. તો આપણો જવાબ અહીંયા થશે ઓપ્શન એ. એક ત્રિકોણની અર્ધ પરિમિતિ 23 છે. જો તેની બે બાજુના માપ 13 અને 19 હોય તો ત્રીજી બાજુનું માપ કેટલું થાય? તો અર્ધ પરિમિતિ 23 લખી દઈએ મિત્રો. અહીંયા અર્ધ પરિમિતિનું સૂત્ર મૂકી દઈએ, ભાગ્યા 2 બરાબર 23. તો 23 નું કેટલા થઈ જશે? 46. હવે આપણે જયારે ગણતરી કરતા હોય ઓપ્શનમાં તો આટલું બધું ના કરવાનું. અર્ધ પરિમિતિ 23 છે તો ભાઈ પરિમિતિ 46 થઈ જશે. પરિમિતિ 46 થઈ તો આ બે બાજુ આપી છે 13 ને 19, તો 13 ને 19 ને 46 માંથી શું કરી દો? બાદ કરી દો. બરાબર. એ આપણે ડાયરેક્ટ ગણતરી કરવાની પછી. તો અહીંયા જુઓ, આપણે માપ લખીએ 13 વત્તા 19. ઓકે, તો અહીંયા શું થશે? 19 ને 13 32 થઈ જશે. ઓકે, 19 ને 13 કેટલા થયા? 32. તો a પ્લસ 32 ને 46. તો a બરાબર 32 માઇનસ 46 માઇનસ 32. તો જવાબ કેટલો આવશે? 14. તો ત્રીજી બાજુનું માપ કેટલું થઈ જશે? ઓપ્શન એ 14. જો ત્રિકોણની બાજુના માપ 12, 16 અને 20 હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ. તો આ પણ આપણે હેરોનના સૂત્રની મદદથી શોધવાનું છે. બરાબર, હેરોનનું સૂત્ર. મિત્રો ખાસ કમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે તમે કેટલા સુધી વિડીયો જોવો છો, કેટલા લોકો વિડીયો જોવે છે, કેટલા લોકોની તૈયારી કમ્પ્લીટ વે, પ્રોપર વે ઉપર ચાલુ છે એટલા માટે. બરાબર, તો આપણે આને એસપી આગળ કયો નંબર આપ્યો? 2 આપ્યો કે 3 આપ્યો મિત્રો? ઓકે, ચલો 2, આને SP2 લેજો. અને જો બાય ચાન્સ આગળ 2 આપ્યો હોય તો આને 3 લેજો. હું જોઈ લઉં છતાં. ઓકે, તો આગળ SP2 આપ્યો છે મિત્રો, તો અહીંયા આપણે SP3 લેશું. ઓકે, તો આપણો જવાબ થશે આપણો જવાબ નહીં થાય મિત્રો, જવાબ જે આવતો હોય તમારે જણાવવાનું છે. SP3 કરીને તમારે જવાબ કહી દેવાનું. કોઈ એક્ઝામ્પલ નંબર SP3 આ જવાબ આવશે. ઓકે, હેરોનનું સૂત્ર મૂકીને આ દાખલો ગણવાનો છે. તમારે પહેલા અર્ધ પરિમિતિ S નક્કી કરશો. S નક્કી કરીને S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C નક્કી કરી દો. આને A લઈ લો, આને B લઈ લો અને આને શું લઈ લો મિત્રો? C લઈ લો. ઓકે, ચલો આગળ વધીએ. એક ત્રિકોણની બાજુઓના માપ 15, 16 અને 21 છે, તો તેની અર્ધ પરિમિતિ કેટલી થાય? ઓકે, તો અર્ધ પરિમિતિ આપણને શોધતા આવડે છે મિત્રો. 15 વત્તા 16 વત્તા 21 તો કેટલા થઈ જશે?
42 બરાબર. તો ભાગ્યા 2 કરશો એટલે આપણો જવાબ કેટલો થઈ જશે 21. તો આપણો જવાબ આવશે 21. ઓકે. ચલો આગળ એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ 16 અને 30 છે તો તેની પરિમિતિ કેટલી થાય? ઓકે. તો ચલો મિત્રો આની અંદર આપણે ગણતરી કરવી પડશે. એક સમબાજુ ત્રિકોણ છે બરાબર, સમબાજુ છે મિત્રો, આ થોડી બાજુ લાંબી થઈ, આને તમે ભૂલી જજો. ઓકે. ચલો સમબાજુ છે, એના વિકર્ણોના માપ 16 આપેલા છે. ઓકે. હવે જો તમારે બહુ જાજુ પેલું નહીં કરવાનું, 16 આપ્યા છે તો તમે એક આ 8 લઈ લો બરાબર, કારણ કે એનો અડધો થાય. આ 30 છે તો આનો કેટલો થશે 15. હવે એના આધારે તમારે આ બાજુ મેળવવાની છે. તો 8 નો વર્ગ વત્તા 15 નો વર્ગ. 8 નો વર્ગ કેટલો થશે મિત્રો 64. 15 નો વર્ગ કેટલો થઈ જશે મિત્રો 225. તો 4 ને 5 9, 6 ને 2 8, 289. 289 કોનો વર્ગ છે મિત્રો? 17 નો વર્ગ છે. કોનો વર્ગ છે? 17. તો આ બાજુ આપણને કેટલી મળી 17. તો 17 દુ 34 અને 17 તારી 51 ને 68. તો આપણો જવાબ કયો થઈ જશે 68. સિમ્પલી આ રીતે ગણતરી કરવાની. બાકી જો આગળ પ્રોપર ગણતરી કરવી હોય મેં તમને આગળ કરાવરાયું છે બરાબર. એટલે અહીંયા તમારે અહીંયા એક બીજી પાયથાગોરસ ત્રિપુટી નોંધો 8, 15 અને 17. ઓકે. જો તમને પાયથાગોરસ પ્રમેય લાગતું હોય ને 15 અને 17 આપેલા હોય ને જેમાં તમે શ્યોર હોય કે કર્ણ 17 જ છે તો પછી આનું માપ 8 થશે, એ ફાઇનલ છે. ઓકે. તો જુઓ અહીંયા આ રીતે તમે ગણતરી કરીને મિત્રો અહીંયા તમને ગણી શકતો હતો, પણ તમને શોર્ટ કેવી રીતે ગણવો, ફટાફટ કેવી રીતે ગણવો એ કન્સેપ્ટ ક્લિયર કરવા મેં આ રીતે તમને ફટાફટ દાખલો એક્ઝામ્પલ ગણવરાયો બરાબર. ચલો આગળ વધીએ. એક ત્રિકોણની બાજુઓના માપ 20, 21 અને 29 છે તો તેમનું ક્ષેત્રફળ. તો જુઓ મિત્રો 20 નો વર્ગ કેટલો થશે તમારો 400. 20 નો વર્ગ 400. 29 નો વર્ગ 441. સોરી 21 નો વર્ગ 441 ને 29 નો 841. આ બંનેના વર્ગ જેટલું થાય છે. ઓકે. તો આપણને દેખાતું જ ખ્યાલ આવે છે કે આ કયો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે. તો અહીંયા આપણને ત્રિપુટી ખબર હશે મિત્રો કે ભાઈ 20, 21 અને 29. હવે આપણે શોર્ટ થઈ જાય કે આ કાટકોણ ત્રિકોણ છે 20, 21 અને 29. તો સીધું શું મૂકવાનું 1/2 ગુણ્યા બે કાટખૂણો બનાવતી બાજુ કઈ છે 20 અને 21. તો કેટલા થઈ જશે 2 3 20, 21 ગુણ્યા 10 એટલે કેટલા થઈ ગયા 210. તો આપણો જવાબ થઈ જશે 210. ક્લિયર થઈ ગયું મિત્રો? તો જુઓ જેટલી તમને કાટકોણ ત્રિપુટીઓ ખ્યાલ હશે ને એટલું તમે ઇઝીલી આ એક્ઝામ્પલ ગણી શકશો બરાબર. હવે જો આ રીતે ગણી જતો તો શું કામ આપણે હેરોનનું સૂત્ર મૂકીને ગણવું છે બરાબર. બાકી હેરોનનું સૂત્ર મૂકીને ગણશો તો પણ તમારો જવાબ તો આવશે જ. ત્રિકોણ એબીસી માં 15, 20 અને 25. હવે જુઓ તમને ખબર ના હોય કે ત્રિપુટી છે કે નહીં, તો આનો વર્ગ કેટલો થાય 225. ઓકે. 20 નો વર્ગ કેટલો થાય 400 અને આનો વર્ગ કેટલો થાય 625. તો જુઓ 400 ને 225 નો સરવાળો 625 થાય. તો આ પણ તમારી એક પાયથાગોરસ ત્રિપુટી છે 15, 20 અને 25. ઓકે. આ પણ તમારી એક પાયથાગોરસ ત્રિપુટી છે કારણ કે 15 નો વર્ગ 225 થાય, 20 નો 400 થાય અને 25 નો કેટલો થશે 625. તો 1/2 અહીંયા 25 લખી દો વિકર્ણ, આ 15 આ 20. તો 1/2 ગુણ્યા બે વિકર્ણ કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. તો 1/2 ગુણ્યા 15 ગુણ્યા 20 તો કેટલો થઈ જશે 150 જવાબ આવશે. તો આપણો જવાબ થઈ જશે 150. ઓકે. તો જુઓ મિત્રો આ રીતે સિમ્પલી ફટાફટ એક્ઝામ્પલ ગણાય, પણ એના માટે તમને પાયથાગોરસ ત્રિપુટીઓ ખબર હોય તો તમે ઇઝીલી એકદમ હેરોનના સૂત્ર વગર પણ દાખલા ગણી શકશો. હવે જુઓ આ બીજું આવે કે PQR ની બાજુના માપ 8, 15 અને 17 છે તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો જુઓ અહીંયા 8 નો વર્ગ મેં મિત્રો સરંગ એટલા માટે મેક્સિમમ એક્ઝામ્પલ લીધા છે કે તમારે એક તો પાયથાગોરસની ત્રિપુટી ક્લિયર થાય, બીજું આ ટાઈપનું એક્ઝામ્પલ આવે તો તમે હેરોનનું સૂત્ર મૂકીને ગણતરી કરવા ટાઈમ બગાડો નહીં બરાબર. તો 8 નો વર્ગ કેટલું થશે 64, 15 નો વર્ગ 225 બરાબર. ઓકે. અને 17 નો 289. તો સરવાળો કરો તો 4 ને 5 કેટલા થઈ ગયા 9, 6 ને 2 8. તો આપણને એક બીજી ત્રિપુટી મળી મિત્રો 8, 15 અને 17. આપણે આગળ પણ આ ત્રિપુટી નોંધી છે, જો ના નોંધી હોય તો તમે નોંધી દેજો બરાબર. તો આ સીધી વાત છે કે આપણને ખબર છે કે કર્ણ તો કોઈ દિવસ કાટખૂણો બનાવવાનો નહીં. કાટખૂણો કઈ બે બાજુ બનાવવાની છે આ. તો 1/2 ગુણ્યા 8 ગુણ્યા 15. નાની બે બાજુઓ જ કાટખૂણો બનાવો તો 2, 4, 8 અને 15 ચોક 60. તો આપણો જવાબ કેટલો થઈ જશે મિત્રો 60 સેમી સ્ક્વેર. ઓકે. આગળ વધીએ. 12 સેમી બાજુવાળા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 6 સેમી બાજુવાળા ત્રિકોણના ક્ષેત્રફળ કરતા કેટલા ગણું હશે? ઓકે. તો અહીંયા કયું ક્ષેત્રફળ કોના કેટલા ગણું છે એ જોવાનું છે. ઓકે. તો જુઓ પેલા 12 સેમી વાળાનું કેટલું થશે મિત્રો? સમબાજુ ત્રિકોણ છે
વર્ગમૂળમાં 3/4 બાજુનો વર્ગ એટલે કે 12 નો વર્ગ. ઓકે, તો વર્ગમૂળમાં 3/4 ગુણ્યા 12 નો વર્ગ 144 થઈ જશે. બરાબર, તો 144/4 કરો તો 4 3 12 અને 2 વધ્યા તો ઓકે 38 થશે. બરાબર, ચલો 144/4 4 3 12 કેટલા વધ્યા 24. તો 4 છંક 24, સોરી મિત્રો 36 જવાબ આવશે. બરાબર, ઓકે. તો જુઓ આપણો જવાબ કેટલો આવ્યો 36 વર્ગમૂળમાં 3. હવે કયા કેટલા સેમી વાળું શોધીએ 6 સેમી વાળું. તો વર્ગમૂળમાં 3/4 અને 6 નો વર્ગ તો કેટલો થઈ જશે વર્ગમૂળમાં 3/4 અને અહીંયા 6 નો વર્ગ 36 એટલે 4 9 36 એટલે 9 વર્ગમૂળમાં 3 મળ્યું. હવે મિત્રો કેટલા ગણું પૂછ્યું છે તો 9 વર્ગમૂળમાં 3. બરાબર, અને આ કેટલું છે તમારું, સોરી અહીંયા તો પાછું ઓપ્શન આવશે એટલે આ બાજુ લખો. બરાબર, હવે જુઓ અહીંયા તમારું 6 નું કેટલું આવ્યું છે 9 વર્ગમૂળમાં 3. 9 વર્ગમૂળમાં 3. 12 નું કેટલું આવ્યું છે 36 વર્ગમૂળમાં 3. તો 9 નું કેટલા વડે ગુણો તો 36 થાય 9 4 36. તો એનો મતલબ આ કેટલા ગણું છે 6 સેમી બાજુવાળા સમબાજુ ત્રિકોણ કરતા આનું ક્ષેત્રફળ 4 ગણું છે. કેટલા ગણું છે 4 ગણું. બરાબર, તો આપણો જવાબ આવશે 4. અને જો એવું પૂછ્યું હોત કે 6 સેમી અહીંયા 6 આપી દીધું હોત ને અહીંયા 12 આપી દીધું હોત કે ભાઈ 6 સેમી બાજુવાળા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 12 સેમી વાળા કરતા કેટલું ગણું છે તો ઉલટું છે મિત્રો, આ 4 ગણું છે તો આ કેટલા ગણું થશે ચોથા ભાગનું એટલે 1/4 ગણું જવાબ આવત. બરાબર, જો ઉલટું હોત તો ઓકે. તો અહીંયા આપણો જવાબ થઈ જશે 4. આગળ વધીએ. એક ત્રિકોણની બાજુઓના માપ 4 5 8 છે તો સૌથી નાની બાજુનું માપ 28 હોય. આ તો મિત્રો આપણે ગણી લીધું છે આગળ. આ 7 જવાબ આવતો તો x બરાબર કેટલો આવતો તો 7 અને 7 4 28. રિપીટ થાય છે છતાંય તમે જાતે એક વખત સેલ્ફ પ્રેક્ટિસ કરી લેજો. બરાબર, આપણો લગભગ 59.5 સમથી કંઈક જવાબ આવતો હતો. ચલો આગળ વધીએ. ત્રિકોણની 3 બાજુના માપ 7 24 અને 25 છે તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય તો આપણે હાલ જ જોયું ભાઈ 7 24 અને 25 પાયથાગોરસની ત્રિપુટી છે. તો નાની બે બાજુઓ વિકર્ણ સોરી કાટખૂણો બનાવવાની તો 1/2 ગુણ્યા 7 ગુણ્યા 24 તો અહીંયા 12 આવી જશે અને 12 સત્તા કેટલા થશે 84. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી 84. એક ત્રિકોણની બાજુઓના માપ 9 40 અને 41 છે તો તેનું ક્ષેત્રફળ જણાવો. તો જો મિત્રો 9 નો વર્ગ કેટલો થાય 81. 4 નો વર્ગ કેટલો થશે 40 નો વર્ગ કેટલો થશે 1600. બરાબર, અને તમે 41 નો વર્ગ કરશો તો એ પણ 1681 થશે. બરાબર, તો અહીંયા નાની બે બાજુઓ પકડી લો 9 અને 40. તો નાની બે બાજુઓ જ કાટખૂણો બનાવવાની છે તો 9 ગુણ્યા 40. ઓકે, અહીં તો અહીંયા પહેલા તો તમે ત્રિપુટી નોંધી દેજો 9 40 અને 41. બરાબર, તો અહીંયા નાની બે બાજુ બનાવશો તો 20 અને 9 દુ 18 એટલે આપણો જવાબ કેટલો થઈ જશે 180. ચલો બાકી તમે પાયથાગોરસનું સોરી હેરોનનું સૂત્ર મૂકીને પણ જવાબ લાવી શકો છો. 13 14 અને 15 સેમી બાજુ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? આવજો મિત્રો 13 નો વર્ગ 169, 14 નો કેટલો થશે 196 અને આનો 225. તો આ બંનેનો સરવાળો આના જેટલો આવતો નથી. બરાબર, તો પછી તમે પાયથાગોરસ ત્રિપુટી નહીં વાપરો તો અહીંયા આપણે હેરોનનું સૂત્ર વાપરવાનું છે. કયું સૂત્ર વાપરવાનું છે? હેરોનનું. તો ચલો પહેલા તો અર્ધ પરિમિતિ શોધી નાખીએ. તો 13 + 14 + 15. બરાબર, તો 13 + 14 + 15 કેટલા થઈ જશે મિત્રો 42. કેટલા થશે 42. તો 42/2 એટલે આપણો જવાબ આવશે 21. ચલો s - a શોધી કાઢીએ. s - 1 એટલે કે 21 - 3. 21 માંથી 3 જશે તો 8. બરાબર, s - b એટલે કે 21 - 14 જવાબ કેટલો આવશે 7. s - c 21 - 15 જવાબ કેટલો આવશે 6. હવે આપણે હેરોનનું સૂત્ર મૂકી દઈએ. બરાબર, ત્રિકોણનું ક્ષેત્રફળ તો વર્ગમૂળમાં s s - a s - b અને s - c. બરાબર, તો ચલો s ની કિંમત તમને કેટલી આપેલી છે 21 ગુણ્યા આની કિંમત કેટલી મળી 8 ગુણ્યા 7 ગુણ્યા 6.
બરાબર. તો ચલો 21 ના અવયવ અલગ પાડીએ તો 7 3 21 થઈ ગયા. 8 માંથી એક પૂર્ણ વર્ગ સંખ્યા અલગ પડે એવી છે તો અલગ પાડી દઈએ. 4 દુ 8. ફરીથી 7 આયા. ઓકે, અને 3 દુ 6. બરાબર. તો ચલો 7 7 બે વખત જ એક વખત લઈ લીધા. ઓકે, ગુણ્યા 3 કેટલી વખત છે? બે વખત એક વખત લઈ લીધા 3. 4 એક જ વખત છે પણ 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. 2 કેટલી વખત છે? બે વખત એક વખત લઈ લઈએ. ઓકે, તો 7 તરી 21, 21 દુ 42 અને 42 દુ કેટલા થઈ જશે? 84. તો આપણો જવાબ કેટલો આવશે મિત્રો? 84. ઓપ્શન એ. બરાબર. આગળ વધીએ. એક ત્રિકોણની બાજુઓના માપ 25, 39 અને 56 છે તો તેનું ક્ષેત્રફળ શોધો. બરાબર. તો જુઓ મિત્રો અહીંયા તમારે પાયથાગોરસ ત્રિપુટી નહીં થાય, કારણ કે જુઓ 25 નો વર્ગ 625 થશે. બરાબર. 39 નું કંઈક 1500 પ્લસ સમથિંગ થશે. ઓકે, જે 56 ના વર્ગ સાથે મેળ પડશે નહીં. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા આપણે શું કરવું પડશે? અર્ધ પરિમિતિ સુધી લઈએ પહેલા. ચલો, s બરાબર 25 વત્તા 39 વત્તા 56 ભાગ્યા 2. 25 39 ઓકે 120 ભાગ્યા 2. તો આપણો જવાબ થઈ જશે 60. s અર્ધ પરિમિતિ s મળી ગયું આપણને. હવે આપણે મિત્રો શું શોધીશું? s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c આટલું શોધી કાઢીએ. તો ચલો, s માઇનસ a એટલે કે 60 માઇનસ 25 કરવા પડશે. જો આને આપણે a લઈ લઈએ, આને b લઈ લઈએ અને આને શું લઈ લઈએ? c. ઓકે, તો ચલો 60 માઇનસ 25 એટલે કે 35 રહેશે. બરાબર. ત્યાર પછી છે 60 માઇનસ 39. બરાબર. તો 20 40 ને 20 એટલે કે 21 રહેશે. બરાબર. અને 60 માઇનસ 56 એટલે એ આપણા રહેશે લગભગ 4 સોરી 6 રહેશે. બરાબર. 56 કરવાના છે મિત્રો. ઓકે, 56 છે તો આપણો જવાબ આવશે 4. હવે શું કરીશું મિત્રો? તો હવે સૂત્રનો ઉપયોગ કરીએ. બરાબર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર s, s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. ચલો, તો s હવે અહીંયા લખું 60. 60 માંથી અહીંયા s માઇનસ a કેટલો આવ્યો? 35, s માઇનસ b 21 અને આ કેટલો આવ્યો મિત્રો? 4. ચલો, તો આનો વિસ્તરણ કરીએ તો આપણને ખબર છે કે ભાઈ 15 4 60 થાય. ઓકે, જેમાંથી 4 એકલા અલગ પડશે. પછી બીજી તો કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે ને જે 60 માંથી અલગ પડશે. તો 15 ગુણ્યા 4 અલગ પાડે આપણે હાલ. બરાબર. ત્યાર પછી કેટલા છે? 35. તો 35 ના અવયવમાં 7 પંચા 35 પડશે. બરાબર. ઓકે, અને હજુ આગળ 21 ના અવયવમાં 7 તરી 21 અને 4 તો પૂર્ણ વર્ગ છે અથવા તો 4 આગળ ઓલરેડી છે એટલે 4 ના 4 જ રાખીશું. હજુ પણ 15 ના અવયવ પડશે મિત્રો. કેટલા? 3 પંચા 15. આ 15 ની જગ્યાએ લખી શકું 3 પંચા 15. હવે જોઈ લો કે આપણે કોમન કેટલું નીકળે છે અંદરથી. સોરી, વર્ગમૂળ કરવાની જરૂર નથી, કોમન કાઢવાનું છે એટલે. ઓકે, તો જુઓ 3 એક વખત અને 3 બે વખત, તો 3 આવી ગયા. બરાબર. પછી 4 અને 4 બે વખત છે તો 4 એક વખત આવી ગયા. અંડરલાઈન કરતું રહેવાનું મિત્રો, એટલે ફરીથી કોઈ રિપીટ ના થાય. 7 બે વખત છે તો 7 આવી ગયા. ઓકે, અને 5 પણ બે વખત છે તો 5 આવી ગયા. ગુણ્યા 5. હવે જુઓ, પહેલા તો એવું ગુણાકાર કરવાનો જેનો એકમનો અંક 0 આવતો હોય. તો આમાંથી 5 અને 4 નો ગુણાકાર કરશો તો 20 આવી ગયો. 7 અને 3 નો ગુણાકાર કરશો તો કેટલો આવી ગયો? 21. હવે અહીંયા શું થશે મિત્રો? 21 દુ 42 અને પાછળ 0 મૂકી દઈએ એટલે 420 આપણો જવાબ થશે. તો આપણો ઓપ્શન આવશે ઓપ્શન એ 420. આગળ વધીએ. એક સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 96 છે. જો એક વિકર્ણ 16 હોય તો બીજો વિકર્ણ શોધો. હવે મિત્રો વિકર્ણનો આકૃતિ દોરવાની જરૂર નથી. બીજો વિકર્ણ તમે D2 લઈ લો, પહેલો વિકર્ણ D1 લઈ લો. તો આપણું સૂત્ર શું છે? સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું 1/2 D1 into D2 બરાબર કેટલો છે? 96. તો 1/2 એક આપી દીધું છે 16 ગુણ્યા D2 શોધવાનો છે 96. તો અહીંયા 8 દુ 16, D2 બરાબર 96 ભાગ્યા 8. તો આપણને ખબર છે 12 8 12 7 4 12 8 96. બરાબર. તો આપણો જવાબ આવી જશે 12. તો બીજો વિકર્ણની માપ આપણને કેટલું મળશે મિત્રો? 12 મળશે. બરાબર. ચલો આગળ વધીએ. એક ત્રિકોણની અર્ધ પરિમિતિ 18 છે. જો બે બાજુઓ 8 સેમી 8 અને 10 સેમી હોય તો ત્રીજી બાજુ કેટલી થાય?
હવે જો મિત્રો અહીંયા અર્ધ પરિમિતિ આપેલી છે. કઈ પરિમિતિ આપેલી છે? અર્ધ પરિમિતિ. તો ફૂલ પરિમિતિ એની ડબલ 36 થઈ જશે. બરાબર. તો હવે તમારે જુઓ તો 3 બાજુઓમાંથી 8 વત્તા 10 ત્રીજી બાજુ c લઈ લઈએ બરાબર 36. તો આ બંનેનો સરવાળો 18 થશે. તો c બરાબર 36 ભાગ્યા 18. તો c બરાબર કેટલા થઈ જશે? 18. ઓકે, તો આપણો જવાબ આપશે ઓપ્શન બી. આગળ વધીએ. એક ત્રિકોણની બાજુઓનું માપ 10, 17 અને 21 છે. ઓકે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે જો પાયથાગોરસ ત્રિપુટી લગાવવા જશો ને તો પણ નહીં લાગે મિત્રો. જો એના માટે હું તમને એક સિમ્પલ ટ્રીક કહું. આનો એકમનો અંક કેટલો આવે? 0. આનો એકમનો અંક કેટલો આવે? સીધું 49. તો બંનેનો સરવાળો 9 થયો મિત્રો. ઓકે, હવે 9 થયો અને આનો એકમનો અંક કેટલો આવે? 1 આવે. વર્ગ કરીએ તો 1 નો વર્ગ કરીએ તો 1. એકમનો અંક 1 આવે. એટલે સરવાળો કરશો, બાય ચાન્સ વર્ગ કરશો તો પણ તમારું બેસશે નહીં, બંધ બેસતું. એટલે અહીંયા જ મૂકી દેવાનું. જો ચાન્સ બનતો હોય એવો કે સરખા મળતા હોય તો વર્ગ કરીને ટેલી કરી લેવાનું. અધરવાઇઝ અહીંયાથી તમને ખબર પડી જશે કે 0 અને 7, 0 નો વર્ગ 0 થાય, 7 નો વર્ગ 49 એટલે 9 આવ્યો. બંનેનો સરવાળો કરશો તો 9 મળે છે. ઓકે, તો અહીંયા તમારે પાયથાગોરસ પ્રમેય તો લાગશે નહીં. બરાબર. હવે પાયથાગોરસ પ્રમેય લાગતો નથી તો શું કરીશું? તો પછી આપણે હેરોનનું સૂત્ર વાપરીશું મિત્રો. બરાબર. તો હેરોનનું સૂત્ર વાપરવું હોય તો આપણે s બરાબર 10 વત્તા 17 વત્તા 21 ઓકે ભાગ્યા 2. તો જો 1 8 થઈ ગયા રે. બરાબર. 1 2 3 અને 4 48 ભાગ્યા 2. તો કેટલો જવાબ આવ્યો? 24. હવે આપણે શું શોધીશું મિત્રો? s માઇનસ a. તો કેટલો થશે? 24 માઇનસ 10 એટલે કેટલો મળ્યો? 14. s માઇનસ b એટલે કે 24 માઇનસ 17. તો એ કેટલો મળ્યો આપણને? 7. s માઇનસ c તો 24 માઇનસ 21. ઓકે, તો 24 માઇનસ 21 એટલે એ કેટલો મળશે આપણને? 3. હવે આપણે શું કરીશું મિત્રો? હેરોનનું સૂત્ર વાપરીએ. બરાબર. તો હેરોનના સૂત્ર પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s, s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. ઓકે, તો ચલો s ની કિંમત મૂકી દઉં 14. ઓકે, સોરી, s ની કેટલી મળી છે? 24. બરાબર. 24 માંથી 10 ગયા એટલે કે 14 મળ્યા આપણને. બરાબર. પછી આ કેટલા મળ્યા આપણને? 7 મળ્યા અને આ કેટલા મળ્યા? 3. ઓકે, હવે આમાંથી સંખ્યા અલગ પાડવી હોય મિત્રો તમારે તો તમે કેવી રીતે અલગ પાડી શકો? જુઓ, 4 છંગ 24 થાય તો 4 તો આવી ગયા કારણ કે પૂર્ણવર્ગ સંખ્યા છે. 6 24 થાય 4 છંગ તો 6 ના અવયવો પાડી જ દેવાના. 3 ગુણ્યા 2. 14 ના પાડશો 7 ગુણ્યા 2. પછી 7 ના 7 અને 3 ના 3 લખી દઈએ. ઓકે, હવે જુઓ મિત્રો, તો 4 તો એકલા જ છે તો 4 નો વર્ગમૂળ 2 આવી ગયો. 3 કેટલી વખત આપેલા છે? 2 વખત. તો અહીંયા 3 આવી ગયા. બરાબર. 2 કેટલી વખત આપેલા છે? 2 વખત. તો અહીંયા આવી ગયા 2. બરાબર. પછી 7 કેટલી વખત છે? 2 વખત. તો અહીંયા આવી ગયા 7. બરાબર. 7 દો જો 7 તારી 21, 21 નું 42, 42 નું 84. તો આપણો જવાબ કેટલો થઈ જશે? 84. આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. સમબાજુ ત્રિકોણની બાજુઓ 14 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો વર્ગમૂળમાં 3/4 બાજુનો વર્ગ. ઓકે, હવે વર્ગ ખબર હોય તો ડાયરેક્ટ લખી દેવાનું. અધરવાઇઝ 14 ગુણ્યા 14 કરીને પછી ઉડાડી પણ શકીએ છીએ મિત્રો. કેવી રીતે? જુઓ, વર્ગમૂળમાં 3/4 છે તો 14 હોય તો 14 ગુણ્યા 14 આ રીતે લખી દઈએ. તો 2 દુ 4 અને 7 2 14. ફરીથી 2 7 14. તો સીધું સીધું કેટલા થઈ ગયા? 49. તો 49 વર્ગમૂળમાં 3 આપણો જવાબ થશે. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ. એક ત્રિકોણની બાજુઓના માપ 18, 24 અને 30 છે તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલા સેમી સ્ક્વેર થાય? ઓકે મિત્રો, આગળનો પ્રશ્ન છે કે એક ત્રિકોણની બાજુના માપ 18, 24, 30 છે. તો મિત્રો મેં કીધું એમ પહેલા આપણે જોઈ લેવાનું કે પાયથાગોરસ ત્રિપુટી છે કે નહીં. તો જુઓ, એના માટે મેં તમને એક ટ્રીક એ બતાવી કે ભાઈ 18 નો વર્ગ કરો તો પહેલા 8 નો વર્ગ કેટલો થાય? 82 64. તો એકમનો અંક 4 આવ્યો. 4 નો વર્ગ કરશો અહીંયા 24 માં 4 નો તો 4 4 16. તો એકમનો અંક 6 આવ્યો. બરાબર. અને આનો સરવાળો કરશો તો એકમનો અંક કયો આવશે? 0 છે તો 0 જ આવશે. હવે 4 અને 6 નો સરવાળો કેટલો થયો મિત્રો? 10. જો 10 નો અંક એકમનો અંક 0 આવે છે અને આ પણ 0 છે તો એવું નથી કહેતું થઈ જશે. ચાન્સ બને છે કે આ બંનેનો વર્ગનો સરવાળો આના જેટલો થાય. ઓકે, તો 18 નો આપણને ખબર છે 300. 18 નો વર્ગ કેટલો થાય? 18 નો થશે 324. 24 નો થશે 576. બરાબર. તો જુઓ, આ 24 આમાં ઉમેરશું એટલે 600 થઈ ગયા, ના 300 એટલે કેટલા થઈ ગયા? 900. તો થાય છે મિત્રો. બરાબર. હવે જો થતું હોય તો પછી આપણે શું કરવાનું? ના, આ કાટકોણ ત્રિકોણ જેવું નક્કી થઈ ગયું તો એક આ બીજી ત્રિપુટી તમે નોંધી લેજો મિત્રો. બરાબર. હવે આ કાટકોણ ત્રિકોણ થાય જેવું નક્કી થઈ ગયું તો 1/2 ગુણ્યા 18 ગુણ્યા 24.
ઓકે બરાબર. તો આપણો જવાબ કેટલો થઈ જશે મિત્રો અહીંયા 24 ગુણ્યા 9. ઓકે 24 ગુણ્યા 9 કરો 216 જેટલું થશે. તો આપણો જવાબ થઈ જશે 216. ઓકે ચલો આગળ વધીએ. એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ 52 છે. એક વિકર્ણની લંબાઈ 10 છે તો બીજો વિકર્ણ કેટલો થાય? તો મિત્રો અહીંયા પરિમિતિ આપી દીધી છે. હવે આ એક્ઝામ્પલ પણ તમારે સેલ્ફ પ્રેક્ટિસમાં ગણવાનું જાતે. બરાબર. ઓકે કેવી રીતે? જુઓ આ કાટખૂણો આપી દીધો છે તમને. ઓકે એક વિકર્ણ 10 છે તો આ કેટલાનો થઈ ગયો 5. હવે પરિમિતિ કેટલાની છે મિત્રો? જોજો પરિમિતિ કેટલાની છે 52. એટલે દરેક 52/4 કરીશું. 52/4 કરીએ એટલે આપણને દરેક બાજુનું માપ મળી જશે એટલે 13 મળ્યું. તો અને કર્ણ કેટલાનો થયો 13. તો આપણને ખબર હોય કે પાયથાગોરસ ત્રિપુટી વાપરીએ તો કેટલી થઈ જશે 5 5 25 ને 12 નો વર્ગ 144 169 એટલે આપણે પાયથાગોરસ ત્રિપુટી યાદ કરો તો આ કેટલી મળી 12. તો બીજો વિકર્ણને બીજો 12 મળશે એટલે એ પણ કેટલો થઈ જશે 24. લો તમે સેલ્ફ પ્રેક્ટિસ કરો એ પહેલા જ આપણું અહીંયા પૂરું થઈ ગયું એક્ઝામ્પલ. તો આ ક્યારે મિત્રો તમે ગણી શકો જ્યારે કોન્સેપ્ટ ક્લિયર હોય ત્યારે કે ભાઈ સમબાજુ ત્રિકોણ છે. ઓકે સમબાજુ ત્રિકોણ એના વિકર્ણનો કાટખૂણે ભાગે છે તો ભાઈ દીધા સરખા થઈ જશે. એક વિકર્ણ કેટલાનું આપ્યું 10 તો 10 નો હોય તો આ બંને ટુકડા સરખા થશે તો આ 5 નો આ 5 નો. એ જ રીતે આ વિકર્ણોમાં થશે. બરાબર. હવે આનું માપ મેળવવાનું છે આપણે અને અહીંયા પરિમિતિ આપી છે. સમબાજુ છે બધી બાજુનો માપ કેટલો હોય સરખો એટલે 4 ને આપણે પરિમિતિ સાથે સરખાઈએ 52 સાથે તો a બરાબર 52/4 એટલે એક બાજુ 13 ની મળી ગઈ. હવે આ કાટકોણ ત્રિકોણ મળે છે જો આપણને પાયથાગોરસ ત્રિપુટી યાદ હોય 5 12 અને 13. ઓકે તો અહીંયા આપણે જોઈ લઈએ ભાઈ ઓટોમેટિક ખબર પડે બીજી બાજુ 12 ની જ આવવાની છે નક્કી છે. તો આ 12 આવશે તો આ પણ 12 મળશે તો 12 નું 12 કેટલા થઈ ગયા મિત્રો 24. તો આપણો જવાબ આવી જશે ઓપ્શન એ. આગળ વધીએ. એક ત્રિકોણની બાજુ 11 60 અને 61 છે તો તેનું ક્ષેત્રફળ શોધો. તો જુઓ મિત્રો અહીંયા 11 તો આનો એકમનો અંક કેટલો આવે 1 આવે 1 1 1 આનો કેટલો આવે 0 અને આનો કેટલો આવે 1 નો વર્ગ 1. તો મતલબ 1 અને 0 નો સરવાળો 1 થાય છે જે આના જેટલો થાય છે. તો પૂરેપૂરી સંભાવના છે કે આ બંનેનો સરખો થશે સરવાળો. બરાબર. તો જુઓ 11 નો વર્ગ કેટલો થશે 121. બરાબર. 60 નો વર્ગ કેટલો થશે 3600. અને જો તમે 61 નો વર્ગ કરશો તો એ તમારું 3721 થશે. કેટલો થશે 3721. તો આપણે કયું સૂત્ર વાપરી દેવાનું નાની બે બાજુનો ગુણાકાર તો 1/2 ગુણ્યા જે કાટખૂણો બનાવશે નાની બાજુ બનાવશે એટલે 11 ગુણ્યા 60 તો 2 ગુણ્યા 30 થઈ જશે અને 11 3 33 એટલે આપણો જવાબ થઈ ગયો 330. ઓપ્શન એ આપણો જવાબ આવશે. ઓકે પણ જો મિત્રો આનાથી એમ નહીં કહેતું કે આ સરવાળો 1 થશે તો થઈ જ જશે. તમારે ગુણાકાર કરીને તમારે ટ્રાય કરવો હોય તો તમે કરી જોજો. બરાબર. વર્ક કરીને પછી આનો સરવાળો કરી દેવાનો એટલે પછી ટ્રાય કરી જોવાનું કે થાય છે કે નહીં. પણ પહેલા તો ના થતો હોય એના માટે મથવું ના પડે આપણે. એટલા માટે એકમના અંક દર્શીને નક્કી કરી દેવાનું કે આ શક્યતા છે કે નથી. એક ત્રિકોણની બાજુના માપ 16 30 અને 34 છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો જુઓ 16 નો વર્ગ કેટલો થશે મિત્રો 6 6 36 એક એકમનો અંક 6 આવે છે. 30 નો કેટલો થશે મિત્રો 0 અને 4 નો એકમનો અંક કયો હોય 4 4 16 તો 6 + 0 તો હા મિત્રો શક્યતા તો છે. શક્યતા છે તો પછી આપણે કન્ફર્મ કરી લેવાનું. બરાબર. તો જુઓ 16 નો વર્ગ કેટલો થશે 256. 30 નો વર્ગ કેટલો થશે 900. 34 બાબતે હું શ્યોર છું થાય છે પણ છતાંય આપણે સરવાળો કરી જોઈ લઈએ. બરાબર. તો 34 ગુણ્યા 34 સોરી સરવાળો નહીં મિત્રો ગુણાકાર. ઓકે 3 4 12 1 3 3 9 ને 1 10. ઓકે 4 4 16 વિધિ પર 1 4 3 12 ને 1 13. તો જુઓ 6 5 1 અને 1. ઓકે તો 1156 થાય છે તો 900 ને 200 1100 અને પ્લસ 56 તો થઈ ગયો 1156 આનો બંનેના સરવાળા જેટલો. ઓકે તો પછી આપણે શું કરવાનું આ બે કાટખૂણો બનાવવું છે નક્કી થઈ ગયું તો 1/2 16 ગુણ્યા 30. ઓકે તો 2 8 16 અને 8 તરી 24 એટલે કેટલા થઈ ગયા 240 આપણો જવાબ આવશે. બરાબર. ચલો આગળ વધીએ. સમબાજુ ત્રિકોણની બાજુ 6 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો વર્ગમૂળમાં 3/4 આ તો ઓલરેડી માફ કરજો મિત્રો ઓલરેડી આગળ ગણ્યું તો આપણને ખબર છે જવાબ કેટલો હતો તો 9 વર્ગમૂળમાં 3. બરાબર. શરૂઆતમાં વચ્ચે 2 3 જગ્યાએ આપણે આ એક્ઝામ્પલ ગણ્યું છે એમ છતાંય જોઈ લઈએ તો વર્ગમૂળમાં 3 અહીંયા 6 નો વર્ગ 36/4 4 9 36 એટલે આપણો જવાબ આવી જશે 9 વર્ગમૂળમાં 3. આગળ જોઈએ. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો 14 અને 28 છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર એના ક્ષેત્રફળનું સૂત્ર છે સમબાજુ ચતુષ્કોણનું. બરાબર. તો 1/2 ગુણ્યા 14 ગુણ્યા 48. ઓકે તો જુઓ અહીંયા 24 × 48 થઈ જશે
अब 24 गुणिया 14 करो तो 24 गुणिया पहला 10 करिए तो 240 और 24 गुणिया 4 करिए तो 96 तो 6 13 विधि परी 1 એટલે આપણો જવાબ કેટલો આવશે 336 એટલે ઓપ્શન બી આપણો જવાબ થઈ જશે બરાબર ચલો આગળ વધીએ એક ત્રિકોણની અર્ધ પરિમિતિ 50 છે તો પરિમિતિ 100 થશે બે બાજુઓ 20 અને 18 હોય તો ત્રીજી બાજુ કેટલી થાય તો મિત્રો એ તો નક્કી થઈ ગયું પરિમિતિ કેટલી છે 100 બે બાજુઓમાંથી એક 20 ની છે બીજી કેટલાની છે 18 ની છે બરાબર તો ત્રીજી બાજુ કેટલી થશે તો જુઓ અહીંયા 20 ના 18 28 છે 28 બાદ કરશો એટલે તમારો જવાબ કેટલો આવશે 100 - 18 - 20 બરાબર કારણ કે આપણને ખબર છે a + b + c કેટલી થાય 100 ઓકે તો જુઓ અહીંયા આપણે c શોધવી હોય તો a ની b ની કિંમત આમાંથી બાદ કરી દઈએ તો a 18 અને b 20 લઈ લીધો બાર કરીએ તો આપણો જવાબ કેટલો આવશે 62 તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી આગળ વધીએ એક ત્રિકોણની બાજુઓ 9 10 અને 17 સેમી છે બરાબર તો તેનું ક્ષેત્રફળ કેટલા સેમી થાય તો મિત્રો આનો વર્ગ થશે 81 બરાબર ઓકે એટલે આનો એકમનો અંક 1 આવ્યો આનો 0 આવ્યો તો 0 + 1 કેટલું થશે 1 અને 7 નો કેટલો થશે મિત્રો 49 તો એનો એકમનો અંક 9 આવ્યો બરાબર તો પછી આ કોઈ જગ્યાએ મેચ ખાતું નથી તો પછી આપણે આને કઈ રીતે કરવું પડશે હેરોનના સૂત્રની રીતે જ ગણવું પડશે બરાબર તો ચલો હેરોનના સૂત્રની રીતે આપણે પહેલા s સુધી નાખીએ તો 9 + 10 + 17 ભાગ્યા 2 ઓકે 17 ને 10 27 નો 9 કેટલા થઈ જશે 36 ભાગ્યા 2 એટલે કેટલો મળ્યો 18 ઓકે તો મિત્રો આ એક્ઝામ્પલ આઈ થિંક આપણે આગળ ગણ્યું છે બરાબર ના ગણ્યું હોય તો તમે સેલ્ફ પ્રેક્ટિસમાં લઈ લેજો હું શ્યોર છું કે આપણે આ એક્ઝામ્પલ આગળ ગણ્યું છે બરાબર અહીંયા 9 આવતા હતા અહીંયા 8 આવતા હતા ને અહીંયા 1 આવતો હતો ઓકે તો તમે ના હોય તો એવું લાગે તો સેલ્ફ પ્રેક્ટિસમાં ગણી લેજો અને આમાંથી કયો ઓપ્શન મેચ થાય છે એ જરાક જોઈ લેજો બરાબર અને મને ખ્યાલ છે ત્યાં સુધી 36 જેવો જ કંઈક જવાબ આવતો હતો ઓકે ચલો આગળ વધીએ સમબાજુ ત્રિકોણની બાજુ 10 હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો વર્ગમૂળમાં 3/4 10 નો વર્ગ તો કેટલું થઈ જશે મિત્રો 25 વર્ગમૂળમાં 3 10 નો વર્ગ 100 4 ભાગે ભાગ 100 એટલે 25 જવાબ આવ્યો બરાબર તો 25/3 થઈ જશે બરાબર તો આપણો જવાબ થઈ જશે 25 વર્ગમૂળમાં 3 ચલો આગળ વધીએ એક ત્રિકોણની બાજુઓના માપ 24 45 અને 51 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો જુઓ મિત્રો 4 નો વર્ગ કેટલો થશે ચોખ્ખું ચોખ્ખું સોરી એટલે એકમનો અંક 6 આવ્યો 5 નો કેટલો થશે 5 5 25 એટલે એકમનો અંક કેટલો આવ્યો 5 આવ્યો આ બંનેનો સરવાળો કરીએ તો 6 નો 5 કેટલા આવ્યા 11 તો આનો એકમનો અંક કયો થાય છે 1 થશે 11 આવ્યા તો એકમનો અંક 1 થવાનો અને 51 છે તો 1 1 એટલે 51 એકમનો અંક કયો થાય છે 1 એટલે સંભાવના પૂરેપૂરી છે ભાઈ આ વસ્તુ મેચ થશે ઓકે તો 45 નો વર્ગ તો 4 5 20 અને 5 નો 25 મેં તમને કીધું તે પ્રમાણે 24 નો 576 ઓકે હવે તમે આનો વર્ગ કરો 51 નો બરાબર તો 51 ગુણ્યા 51 બરાબર 0 5 1 5 25 અને અહીંયા 51 મૂકી દે તો 1 પછી અહીંયા કેટલા આવશે 0 બરાબર 1 આયા ઉપર 6 26 0 1 ઓકે 26 0 1 આનો સરવાળો કરો તમે તો આમાં 576 ઉમેરો તો કેટલા થાય છે 11 વિધિ પરી 1 0 વિધિ પરી 1 6 26 0 1 આનો પણ થશે ઓકે એનો મતલબ કે આ પાયથાગોરસ ત્રિપુટી છે તો આ પણ નોટ ડાઉન કરી લેજો 24 45 અને 51 ઓકે તો આમાં ક્ષેત્રફળ શોધવું હોય તો 1/2 ગુણ્યા બે કાટખૂણો બનાવતી બાજુ તો જે નાની બાજુ હશે એ જ કાટખૂણો બનાવતી હશે બરાબર તો ગુણ્યા 4 45 ઓકે 1/2 24 ગુણ્યા 45 તો 12 દુ 24 હવે જો મિત્રો ગુણાકાર માટે થોડું શું ધ્યાન રાખવાનું 45 નું 12 વડે ગુણવા છે તો પહેલા 10 વડે ગુણી નાખો તો 450 થઈ ગયા હવે 2 વડે ગુણીને અંદર ઉમેરી દો તો 2 વડે ગુણો તો 45 દુ કેટલા થશે 90 ઓકે તો 0 14 વિધિ પર 1 540 આપણો જવાબ થશે તો આપણો ઓપ્શન આવશે બી બે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો 18 અને 80 છે તો તેનું ક્ષેત્રફળ તો આપણને ખબર છે 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર d1 ગુણ્યા d2 તો 1/2 ગુણ્યા 18 ગુણ્યા 80 ઓકે તો આપણને ખબર છે કે અહીંયા ઉડાડી દઈશું એટલે કેટલા થઈ જશે 9 બરાબર 8 9 72 એટલે 720 આપણો જવાબ થશે આગળ વધીએ એક ત્રિકોણની બાજુઓના માપ 28 45 ને 53 છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો ચલો ચેક કરી લઈએ 8 નો વર્ગ કેટલું થશે મિત્રો 82 64 એટલે 4 આવ્યો 5 નો 25 4 ને 5 કેટલા થઈ ગયા મિત્રો 9 ઓકે તો આમાંથી એકમનો અંક એક જ છે એટલે એ જ જોવાનો આપણે 9 અહીંયા 3 નો વર્ગ કેટલો થાય 9 તો મિત્રો ચાન્સીસ બને છે કે ભાઈ શક્યતાઓ છે બરાબર
તો જુઓ અહીંયા તમે 28 નો વર્ગ કરો તો 28 નો વર્ગ આવશે 784 બરાબર. આનો 20 25 બરાબર 5 25 અને આનો આવશે તમારે લગભગ 5 ને 4 9 10 0 2109 2809 એવું કંઈક આવશે બરાબર. 28 તમે ગુણાકાર કરીને ચેક કરી લેજો. તો આપણે સરવાળો કરીએ. જુઓ મિત્રો, મને ખબર છે ત્યાં સુધી 2809 આવશે. હવે જુઓ 25 વત્તા 784 બરાબર. તો જુઓ 5 ને 4 9 10 વિધિ પરી 1 ઓકે બરાબર. તો બરાબર છે 2809 જ આવશે. તો હવે આપણને ખબર પડી ભાઈ આ એ ત્રિપુટી છે, પાયથાગોરસની ત્રિપુટી છે. મિત્રો આ બધી નોંધતા રહેજો તમે ત્રિપુટી બરાબર. તો સીધું શું કરવાનું, જે કાટખૂણો બનાવતી હોય એ બાજુનો ગુણાકાર કરી દેવાનો. તો 28 ગુણ્યા 45 ઓકે. તો હવે જુઓ તમે શું કરશો અહીંયા 14 બરાબર એટલે કેટલા થઈ ગયા 28. નાની બે બાજુઓ લઈ લીધી આપણે. એટલે કહું નાની બે બાજુઓ કેમ લીધી, કારણ કે એ બંને જ બાજુઓ કાટખૂણો બનાવશે. એટલે કાટખૂણો બનાવતી બે બાજુઓ થઈ ગઈ. તો 1/2 ઓકે 1/2 તો ઉડી ગયા. એટલે 2 14 2 28 થઈ ગયા બરાબર. તો 14 ગુણ્યા 45. હવે તો એ 45 ને 10 વડે ગુણો એટલે કેટલા થઈ ગયા મિત્રો 450 થઈ ગયા બરાબર. હવે ફરીથી પાછા 45 ને કેટલા વડે ગુણવાના છે 4 વડે. 45 ને 4 વડે ગુણશું એટલે 45 નું 90 એટલે 180 થઈ જશે. કેટલા થઈ જશે 180. તો 0 8 5 13 વિધિ પરી 1 630 આપણો જવાબ થશે. તો અહીંયા આપણો ઓપ્શન એ આવશે 630. 15 સેમી બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? તો 15 સેમી બાજુ ધરાવતા, તો જુઓ મિત્રો 15 સેમી બાજુ એટલે શું થશે વર્ગમૂળમાં 3/4 બાજુનો વર્ગ. એટલે બાજુ અહીંયા વર્ગ બરાબર. વર્ગમૂળ 3/4 બાજુનો વર્ગ. તો વર્ગમૂળમાં 3/4 15 નો વર્ગ. 15 નો વર્ગ 225 થઈ જશે. તો 225 પાછળ લખીએ છીએ વર્ગમૂળમાં 3/4. તો અહીંયા રહ્યો આપણો ઓપ્શન એ આપણો જવાબ થશે. ઓકે. તો બસ મિત્રો આ ચેપ્ટરમાં આટલા સુધી જ. તમારા જે ટાઈપના ચેપ્ટરની બહાર જઈને પૂછાય તો પણ જે એક્ઝામ્પલ પૂછાઈ શકે એવા છે એ બધા આપણે કવર કરી લીધા. ઓકે. હજુ સુધી જે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ ખાસ જોડી જજો મિત્રો બરાબર. ઓકે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. તમારી વિડીયો કેવું લાગ્યો અથવા કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરો અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર. અને બીજું ખાસ મિત્રો કે ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં. ત્યાં આપણે જોડી રહીને બધા સાથે તૈયારી કરીશું. ઓકે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.